બાબુજીની વાત સાચી છે. કોઈ ગોમ છોડીને કોઈ નાહી ના જવાનું હોય. એક ડાકુ પાડીને બીવે જવાતું હોય છે. ડોશી, એ ડોશી, પાછો આવ્યો ગમાઈ. તમે તો હા ખૂબ બેકાર છો. આ તમારા કરતી મુહારી જો હું બી હોઉં છું ઘેર. તું નહીં બીવાતી પણ મારા ફોટા પાડી લઈ ગયો તો કેટલા ડાકુ. તમે હના રાખો છે એટલા બધા બીવાઈ ગયા છો એમ કેવું છું. અરે જબ્બર બીક લાગે પણ અમે નહીં બીવાનું. અમે તો ડાકુ ને ખરું ને મારે જ પકડવાનું છે. તાણે તમે તો મારે બીવાઈ ગયા હતા કે પન્નદારા ડાકો પકડા એટલે કે આયો. હું બીવાઈ ગયો તો પણ સરપંચ ને બાબુજી બે જણા આયા ને સમજાવે ને તાને આ મને હે ને પેલો ખેમલો ને ઈને કીધું તું ને ઈમો. એ ખેમભાઈ ખરા ને બીજું કોઈ નહીં તો ઓને બીક ગાલતા છે. અરે જબર બીક ગાલી તે મને તું કે ડાકુરિયા ને એ જીવન તારા ફોટા પાડી ગયો છે અને તારા શેરી જ પડે છે. તને મહી નાખશે ને તાને જ ચાલ મિલશે. તમારે બીવાનું હું ઘેર નહીં બીવાતી તમે હના બીવો છો. અમે બીવાની જરૂર નહીં લે. આ થેલો મેં હું જોઉં છું ડાકુ હોય કદ. આ મુયા જોઉં છું સેવા આવે છે ડાકુ ના હોય ને તો હું જાઉં છું મોચો લઈને ઊંઘવા. બરાબર આપણે પેલો ડાર્યો કાન પણ ઈકડ શું ઊંઘવાનું આવે છે ઘેર ઊંઘો કે શાંતિ. ડોશી આ ઘેર બધો બોલ બોલ કરે ને એટલે મને ઊંઘ આવતી નહીં એટલે હું શેટો મોચો લઈને ઊંઘવા જાઉં છું. તમારે મને બધી ખબર છે. ચમ તમે ખરા ને બીકના મારે ઈકડ ઊંઘવા જશો. અરે બીખનો મારે ઊંઘવા નહીં જતો. મને બધી ખબર પડે છે. હારું હેડ ને ખબર પડતી હોય તો જો મને ઊંઘવા જવા દે. ચાલો ટાઈમ થાય ને એટલે બોલાવજે પછી. મને ખબર છે કે ડાકુ શું ઘેર આવશે તો પકડશે તો ગોળી મારશે તો આ બીજું કોઈ નહીં. આ તો બીવાશી ઓવન ખત્યા બૈરો હારે તે હપુ શકો નથી બીવાય ના. આ મરદ હું કરવાના અને ઓલી હું સોરક્ષે મોટી મોટી પાસા. અમો વાંધો નહીં. ડાકુ રે ને એરો તો ગોમમાં આવશે કે થોડો કોઈ વગર આવશે. અમે હે ને શાંતિથી હોય ઊંઘી જવું છે આખો દાડો પછી એ રાતી પછી ઘેર જવું છે. ઓહો સોયલો તો ઘેર લેબડાનો કોઈ નતો પણ આ ચીકુડીઓનો સોયલો એવો છે ને ના હોય તો આ ચીકુડીઓમાં જ ઊંઘી રહેવા દે એટલે કોઈને ખબર પડે નહીં કોઈ ભાળે નહીં. અને ડાકુ એ શું હોય આવશે ચીકુડીઓમાં આપણે તો એ નેટિસ્ટથી ઊંઘી જ રહું છે કે ડોશીને કહીને આવીશું કે ચાનો ટાઈમ થાય ને એટલે પછી મને બોલાવજે. હવે તો હોય જ ઊંઘવા દે. હા અમુ ચિંતા નહીં. અમુ વાંધો નહીં. ના હોય તો એકણ જ ઊંઘવા દે. હા સોયલો એવો છે ને હવે કશું અવાજ આવે નહીં કે આખો દાડો ઊંઝી રહે ને તો કોઈને ખબર જ નહીં પડે કે જીવનલાલ ઘેર છે કે નહીં. હે એટિસ્ટી હોય ઊંઘી રહું છે હું ચિંતા નહીં. આ હમણાંથી આ ડાકુ આવ્યો ને તાને તો હમુરદી ઊંઘ જ આવતી નહીં. રાતી તો રાતી પણ દારે ઊંઘવા મળતું નહીં. આ ડાકુ આવ્યો ને તાનનો અને પાછું આ ઓસામ પૂરું આ ખેમલાઈ મને બીક ગાલ દીધી શકે એટલા હમુરદી ઊંઘ આવતી નહીં. મને કે તારા ફોટા પાડી લઈ જશે ડાકુ પણ અમે ચિંતા નહીં. ડાકુને કે તું તાર ગમો રખડી ખા. આ જીવનલાલ તો હે નેટિસ્ટથી ખેતરમાં આવી જશે. અમે ચિંતા નહીં ઊંઘવા દે. મહિના નાખતા ડાકુ મહિના નાખતા. बिल्कुल आवाजू आवाजू
બોલો આવા સાધુ બાજુ જોઈને બિલકુલ ચૂપ મને પકડવા નીકળે છે ગોમ વાળા બધા ભેગા થઈને મને પકડવા નીકળ્યા છો ઓ બાપા મરી જાઓ નહીં પકડીએ તમને બસ જવા દે મને મેં હું તમારું બગાડ્યું છે કોઈને જીવતા નહીં મૂકવાના મને તો જીવતો રાખો આ ડાકુને જે પકડવા તૈયાર થયા છે ને એ બધાનો નિયમો નિશાન કાઢી નાખે મારા ભેગા પહેલો જ મર્ડર તારું થશે પહેલો જ બળાકો તારો થશે મને સમાચાર પક્ષી જેને યાદ કરવો એને કરી લે મારા કોઈને યાદ નહીં કરવા મને જીવતો જવા દો મેં હું તમારું બગાડ્યું આ ડાકુ આવ્યો એવી વાતો ગામમાં તી જ ફેલાઈ છે ને ના મેં નહીં ફેલાઈ તારા પેટમાં કઈ વાત ટકતી નહીં મને પાછા ગામવાળા બધા ભેગા થઈ અને મને પકડવાની સોગનો ખાધી છે સોગનો ખાધી છે ને આજ પછી જીવનમાં ગામમાં કોઈ દાડો કોઈને વાત નાખી ને એવો કરીને મેલું નીકળી જાય ને હવા બધી મને પકડવા નીકળ્યો તો મને ગામમાં જેને કેવું હોય ને એને કહી દેજે આટલો વખત જીવતો જવા દઉં છું મને પકડવાના સપના ના જોવું નકા ગામમાં ખરા ને મારે સિયા ગવાશી મારે સિયા અને તારા ગામના સરપંચને સમાચાર આલી દેજે કહુથી પહેલું મર્ડર ખરું ને મારું નામ ગોબરસિંહ છે ગોબરસિંહ અને પહેલું મર્ડર તારા ગામના સરપંચ થશે કહી દેજે ઓછી નહીં કાલના શોકન જાશે કે હું ઊંઘવા જાઉં છું એક તો સિયા ને શિકાર શો જ્યા હોગી થાકી અને આજ તો આખી રાતમાં તો હપુશી ઊંઘ જ નહીં આવી હવારાની હોગ ઉપર શિકાર શો જ્યા ખેમા ભાઈ શિકાર ઘેર છે કે નહીં ખેમા ભાઈ આવો આવો લંકા ડોશી આવો તમાર ભાઈનું સૌ ઘણા દાડે અમારે ઘરનું ભાઈનું પાડ્યું તમાર ભાઈનું બારે હતા જીવનલાલ ને ઓહો જીવનલાલ તો કાલે ભેગા થયા હતા વલ્લ થેલો માથા કરીને જતા હતા તે પછી પેલા સરપંચીઓ પાછા વાળ્યા કે એટલે ઘેર વળી ગયા એ તો કાલ તો પાછા ઘેર આયા હતા હા. પણ પાછા ઊંઘવા જતા ને હા પાછા શિકાર ઘેર આયા નહીં ઊંઘવા ઘેર ઊંઘવાનું હોય કે પછી સકલ ઊંઘવા હું કહેતી હતી કીધું ઘેર ઊંઘો હા. પણ એ તો કે હું શેઠો ઊંઘવા જાઉં છું તે તે હજી ઘેર આયા નહીં જો પતી ગયું હું તો કહું છું ના હોય ને તો બંગડીઓ ફોડી નાખો એના નામનું નહીં નાખો પતી ગયું અરે કેમા ભાઈ હું કાવું બોલો છો હું કાલે ખરો ને ના પાડતો તો પણ વાયરો થયો તો બરોબર નો વાયરસ આવ્યો તો અશ્કરે ઉડી ગયો ને હું ના અને પેલા કાળિયા હોય ખરા ને બાબુજી બધા ચઢાયો તો બરોબર નો એ કાલ તૈયાર થઈ ગયો તો પીવાના બાપનું કોઈ જીવ શું કેમ તૈયાર થયા હતા ડાકુ પકડવા માટે અને એના નજરોમાં આવી ગયો તો મેં કીધું તું કે જતોરો બાર જતોરો વેળા થતો તારા પાસે ટાઈમ છે પણ ના મોન્યો અમે પેલી કહેવત નહીં કે કાઠું લોડું હોય ને એ 2-4 ગણ વધારે ખાય અને વધારે તપન ને તાણે હરખું થાય અને કેમા ભાઈ મારું કેવું માનતા જ નહીં હું કીધું શાંતિ છે ઘેર ઊંઘો તે મોચો લઈને ઉપડ્યો ને તે શેઠો ઊંઘવા જા જો એથી આગળ વાત પટી દે એમ નાથમાં આવે પેલા ને ખરી ને નજરે ચડી ગયો તો અને આખા ગામમાં ખરો ને ફૂંકી મેલી તું બધું એટલે ઓવા અને પેલા ડાકુ તો હું આગળ પાછળ કોઈ છે એ ડાકુ એમનેમ બન્યો છે એને હું લેવા દેવા ઓવાન હોકા ડાયા થઈ જવું પડે પણ હું શું કહું છું હેરો કો હું ગાવા એ વાત કરશો નહીં મને કારણ કે ડાકુ તો ખરો ને કોઈનો હગો ના હોય જો ડાકુને પકડવાનું કામ કરવું છે પોલીસ છે
સરકાર છે ઈવાનું છે કોઈ જીવણિયા જેવા સામાન્ય માણસનું કામ નહીં પણ આ તો પેલા બાબુલો અને પેલા કારીઓને ખરા ને ઈ હોય ખરા ને અને ચેનોના ઝાડ ઉપર ચલાવે ને એટલે આર્યો ખરો ને તૈયાર થઈ ગયો ઓદરા જેવો છે બેહોણી મેલી નહીં કે ધજ્યો નહીં ગમે તે કરો પણ મારા અંગા રખો યોન હોગતો આયે હું એકલો શોય નહીં જઉં જો તમને કહું મને એ કરીને ડાકુની વધારે બીક લાગે છે આપણો ને આપણો જીવ વાલો છે અને પેલા તો એને તો હું પડી ફટાક લે તો ભડાકો કરે નહીં કે વાત પટી દે નહીં ગોમો બધા દિવસ શું કરવાનું હું હોગવાબાની ના નહીં પાડતો પણ હું એકલો નહીં જઉં મને ખરો ને બહુ બીક લાગે છે એટલે હું એકલો જવાનો નહીં જો તમને કહું ને તો હું આ ઘર મેલી ખરો ને કોઈ ને કરતો નહીં મોતામાં બેહી રહું છું ને ઘેર ના ઘેર રહું છું અને મેં જીવન એને ના પાડી હતી એટલે આ ઘર મેલી છો આગો પાછો થતો નહીં અને જવું હોય તો શોખ બારગોમ બહુ આગો જતો રહેજે અમુક હું ખરો ને જઉં છું ના આવે તો મેળાવો તો શોભા કાકા પાસે અને ઈવન ભેગો થઈ અને ઈવન હંગાતી લઈ અને પછી જઉં અરે મો હંગાત આવું સમ હું તમે શું કરો છો હંગાતી નહીં લાગતી નહીં કોઈ કાકુ પાછું થઈ ગયું હોય ને તો અમારે જે કરવું હોય કરતા ફાવે ના ભાઈ કશું નહીં થાય મને લાગે છે છેલ્લી વાર કોઈ જીવણિયાને ઉપાડીને જ ઘેર લાવવો પડશે એમ મને તો ગળા સુધી વિશ્વાસ છે અને જઈને સરપંચ રહ્યો ને એને કહું કે જીવણિયાને મોકલ્યો તો ને ત્યાં અમુક ખોળી આવો અને અરે આપણા વાળો રહ્યો ને એ દોઢ ડાયો છે પણ આ સરપંચને શું સરાવવાનો આવે છે હું તો ના કહેતો તો મારા વાળો મોનતો નહીં પાછો અમે તો શું કરીએ કોઈનું કશું જીવ કશું ના જા એના બાપનું હજુ સરપંચનું સારું એક કામ કરો તમે ના હોય તો ઘેર જો હું જઉં છું શોમા કાકા લઈને ના ઘેર અને મારા સમાચાર પોકારવા પછી કે ગમે તે કરીને જીવણિયાને ખોલી લાવો હું તો સરપંચ ઉપર બગડવાની છું કે ગમે તે કરો પણ મેં ડોહો લઈ આવો વાત સાચી છે એવો દેવો જોવો અને આ હું કહું છું ના હોય ને તો હું જઉં છું શોમા કાકા પાસે અને અમે બધા ભેગા થઈ અને નીકળીએ છીએ અને કોક કરીએ છીએ ગમે તે બરોબર ગમે તે કરો માર ભાઈ પણ ભોગી લાવો આ તો જીવ હાથમાં લઈને ફરવું પડશે અમારે આ તો કોઈ જેવું તેવું કામ નહીં અને બધા દિવસો તો પછી અને આ તો કોઈ બકરીનું બચ્ચું હતું તે ફટ લઈને બોચી પકડીને ઘેર લાવી દીધું ડાકુ પકડવાની વાતો કરતા હતા ખોવાઈ ગયા ને સારું ભાઈ લઈને આપજો કીધું હા જો કમરેલો પણ ઘેર લઈને આવ્યો ખરો ગેરંટી નહીં આવતો આ તમને કહું બધી જિંદગીમાં ડાકુ પકડવાના સોગન ના ખવાય ઉપરથી મું પકડાઈ ગયો અને ગોમવાળોને મનુ કૂટે ઉપરથી આ બે દારે હું હરખો થયો છું કદી કોઈનું સારું ના કરાય ગોમવાળોને જે થવું એ થાય પણ કદી સોગન ના ખવાય હું વળી સોગન ખાધા મારા પુંજાબાના સોગન ખાધા ને ડાકુ પકડવા જો ને ઉપરથી ગોમવાળોએ મને પકડી પાડ્યો મારા ઓરસિયા હું વળી ગોમવાળા માટે મતતો તો કે ડાકુ પકડી પાડું અને ગોમવાળાએ મને પકડીને ઉપર ઠોક્યો એમાં તો પેલો ભોણો વળી કે લગીર જો બોલ્યા ને તો બોડું ઉડાડી મેલ્યો મારા બોલવું છે જ ના ઉપરથી હું તો માર ખાધે જ જો અને હું વળી બે દારે હોય થયું હ હું જેને મરવું હોય મરે ગોમવાળો જે થવું હોય થાય પણ હું આ જફામ નહીં પડવું હું હરખું થયું છે જ ને શરીર થોડું હજી થોડો દુખાવો તો વળી થઈ જ જાય છે સમસા હું ઉતરી ગયું બધું હાવ પકડી પાડે ડાકુ આ ગોમ વારે બારે પત્તર ફાઈ નકે પકડી જો ના ના મને કહેતા હતા ને કે ગમે તે થાય ને આકાશ પાતાળ એક કરી નાખું ને પકડી નાખું ને કોઈના બાપનું કોઈ જીવ બહેરા કર્યા તૂટી ગયા એમાં તમે હાથા તો નતા રહેતા હો મને શું ખબર હતી હું પકડી લાવ્યો તો તમને પણ હું શાનનો સમજાવતો તો પણ તું ઈશારાથી પણ કોઈ સમજતો નતો ને શોમા કાકા મારું નામ લેશો ને હલકું નામ હવલદાર નું કોઈ પકડવામાં હું નતો પેલા બધા હતા તમે કહેતા કે પટાઈ દો પટાઈ જ દેવાનો તો કે ડાકુ તારો ભાઈબંધ જતો રહો મને હું ખબર કે મારો ભાઈબંધ ડાકુ બન્યો છે એ બધી વાતો છોડો અને હપડો તમે તો બચી જશો તમારો ભાઈ જતો રહ્યો બચી જ જે તમારો ભાઈ જો શું કેમ જ્યું મરી જાવ અમુક કોઈના બાપનું કોઈ જીવ અશ્કરે પેલા ભડાકો કરીને પટાઈ દીધો હું વાત કરું કે માં ઈવાની ડોશી આવી હતી રોતી રોતી મારા ઘેર એમાં તું મસ્કરી તો નહીં કરતો ને એ શોમા કાકા આવા ટાઈમ મને મશ્કરીઓ કરતા નહીં આવડતી એની ડોશી રોતી રોતી આવી હતી કે ખેમાભાઈ કાલ વધનારના મોતો લઈને ઊંઘવા જશે ને તે તારના વળીને આયા નહીં અને કાલે ખરો ને ગોમ છોડીને જતો હતો તમે તો નતા હાજર નહીં એટલે જીવન એની આમ લાશ બાસ હાથમાં આવી શોમા કાકા એ તો કહું છું પેલા કારિયા ઈવન જઈને સમાચાર આલે બાબુલા ઈવન કે હેડો પેલાની ચેણાના ધાડ ઉપર ચડાયો તો ને તે અશ્કરે કે ભાજીને ભોય પડ્યો એનો અતો પતો કશું નહીં કોઈના બાપનું કોઈ જીવ અરે બીકમો છો હંતાઈ ના જો હોય શોમા કાકા હંતાઈ જો થાય ઘેરથી મોતો લઈને નીકળો છે નું ગોવા
અને એના પછી ડોશી કે છે કાલનો ઘેર વળ્યો જ નહીં. ગજબ થઈ ગયો ગજબ. મને તો એવું લાગે છે કે આ ડાકુને ખરીને રીહ કાઢી નાખી એની. એમાં હે. તું પેલા સરપંચ જઈને કોક કે હેડ. મારે હું તે હું કહું ભાઈ તમારો મરી જશે કોઈ મારે જવાબ ના માંગવાનો હોય તમારે જવાબ માંગવાનો હોય. વાતો કરો છો તે હું તો ઘસીને ના પાડતો તો બધાને ખાલી કોઈ હોમાં પડશો નહીં હોમું મોત છે પણ ના ઈવાને સમજાય ને એમ સમજ્યા ને ઈવાઈ લીટી દોરી ને એ લીટી હેડ્યા નહીં, અજકરે એનું પરિણામ ભોગવવું પડ્યું ને. અરે ગામનો સરપંચ છે, તે જવાબદારી નિભારી નહીં આવતી. મારે કહેવાનું તમે એના ભાઈ છો હું તો પરભારો છું. અરે મારો મને કોઈ ભાઈ સમ- નહીં જતો રે તમારો ભાઈ જતો રહ્યો છે. તો હેડ કેમાં હું કયો હું બધું. તો ખાલી ખરો ને હંગાતી આઈને ટેકો આલું. તું ખાલી મારા હંગાત તો હેડ. ચોમા કાકા હું ટેકો આલવા તૈયાર છું લેવડો બસ બીજું તાન. અને જીવણીઓ તો મને લાગે છે પટી ગયો એનું કામ પૂરું થઈ ગયું હોય 100%. એક આદો તો ગામમાંથી ઓછો થવાનો જ હતો મને ખબર હતી કે આ બધું તગદોલે ચડાવ્યું છે ને આ કાળિયાઈ હોય ને બાબુલાઈ હોય અસ્કર્યાઓનું પરિણામ ગંભીર ભોગવવું પણ આનો પડશે. સરપંચ થઈ ગયો તો એનું બરું નહીં જવાબદારી આવતી. પોલીસ કેસ ના કરા. તમે તો એની આપણે વેલમાં કરવાનું. ના તમે એની વેલમાં બેહી જતા અમે રવા દો ધપ્પો એટલે હું તો ખરો ને કીધું ગામ વાળાનું હારું થાય એટલે સોગન આ ખાધા. થઈ ગયું ને હારું પેલી ડોશી ના તારે અમુ કોણ મારો બાપો રોટલા ખવડાવશે. લંકારી તો રોઈ રોઈ દાળ કાઢતી છે તાર. પણ આ ગામમાં આપણે એવા માણસો છે ને અમુક માણસો ખરા નંગ જેવા છે. એટલે આજ જ ખબર પડી ગામમાં આવા માણસો છે એમના એમ તો તમારી જિંદગી ખરી સરપંચમાં અડધી પૂરી થઈ જાય અડધી પૂરી થઈ જાય પણ ગામના માણસો તમે નહીં ઓળખીએ ત્યાં. વાત સાચી કરી ભણા. અરે ખરા ને ડાકુ પેલા રે ગામ ખાલી કરાવડાવશે અરે. અને માણસોને ઓળખાવા પડે કે તમારા જોતા નહીં સેવા નાટક કરે છે સેવા નાટક કરે છે. પણ એક દાડો સમય આવે ને એ દાડો એવાનું નાટક કાઢી નાખું છે. હાલ ખરા ને તારા મોમો ખરા ને દબાણ મળશે ને એટલે. પણ મૂર્ખોને ખબર ના પડે કે એકબીજા સપોર્ટ થી ખરા ને કોમ પેલું એ કરવું પડે પૂરું કરવું પણ આ પડે. ખેમલો રહ્યો ને એ તો કાઢી નાખેલો છે. સમયનો લાભ ઉઠાવે છે. ખબર છે કે સરપંચ હાલ દબાણમાં છે એટલે રેખરો અવરો ડુંગો કરે છે. પણ આ ખબર ના પડે ને હવા વાળો ખબર ના પડે મૂર્ખોને. બુદ્ધિ વગરના માણસો છે ગામમાં. બુદ્ધિ વગરના ખબર નહીં કારે ખરો ને પેલા વદરાના પઠામાં ચરાવે છે પણ માણસો ખબર નહીં પડતી કે. અરે હું તો કઉ છું મુવા જેને જે કરવું એ કરે કંટાળ્યા ગામમાં રહીને તમે. હા, મને રાતે ઊંઘ નહીં આવતી. અરે હું કરવાનું. સરપંચ એક આઈડિયા છે આપણા પાસે. હું પકડી પાડ્યો તમે. પકડી નહીં પાડે પણ આપણા ખરા ને શાને પાસે આઈડિયા છે ગામ પટી જહા તાણે. ચંબલની ખીણમાં જવું પડશે અને થી 4 ડાકુ લાઈન આપણા ગામમાં મેલે એટલે પેલો ડાકુ અસલ હશે એ છો જહ. હા એટલે એને ડાકુ જતો રહે પેલા ડાકુ ગામમાં રહે. આવી ગોડી હુકા બુદ્ધિ લઈને આવો છો. એમ નહીં લડવા માટે ડાકુ હમા ડાકુ લડાઈએ એમ કહું છું. બાબુજી અમાર ડાકુ લાવીએ એટલે પછી આપણે જવાનું શું થાય શું થાય. એ ડાકુ તો જતો રહે પણ એ ડાકુ એ સમજ પડે કે. હું તો કહું છું હેડજો ગાંધીનગર જવું. બાબુજી તમે વાત એવી કરો છો ને મારી આબરૂ જતી રહે એવી વાત કરો છો. અરજી કરી આવીએ મેન પોલીસ સ્ટેશન હોય ને આપણે ગુજરાત રાજ્યનું ઈકણ અરજી લખાઈ આવીએ કે અમારા ગામમાં બાબુજી એ પોલીસ સ્ટેશન જઈએ ને તો ઉપરથી ગોડા અપરાધ બનાવે કાજ સુધી કોઈ ડાકુ આવ્યો નહીં ગામમાં અને તમારા ગામમાં ડાકુ આવી ગયો. તાણ અમુક કરવાનું હું કયો કંટાળી જા મગજ કોમ નહીં કરતો આ ડાકુમાં. જે કરવાનું છે ને અપરાધ કરવું પડશે. લોકોની આશાએ બેહી નહીં રહેવાનું. આબરૂ હાથબી હોય તો. આમ આટલી ઉંમરે હું તલવાર લઈને લડવા જવાનું પણ અમે શું કરીએ કોઈ ખબર નહીં પડતી બાબુજી. આ ગામમાં એવું થયું છે ને ડખલો અને આ મૂર્ખા એક તો ના હોય નાટક કરી કરીને બેહી જાય છે. અને અમુક માણસો તો બધા આગળ થઈને બૂમો પાડે છે કે હું પકડી પાડું પછી કોઈ શરતો લાવતા નહીં એવું કરે. વાતો જ કરે છે બાબુજી. મને ખબર પડી ગઈ આપણા ગામમાં ખરા ને કોઈ મરદ નહીં કોઈ મરદ નહીં. એ સરપંચ એવું કહેવા નહીં. તાને પછી વાત કરો છો ડાકુ છેતરી જાય એમાં આપણે શું કરીએ. હમણાં બાબુજી પોલીસ સ્ટેશન જઈએ તો પોલીસ વાળા એમ કે તમે તો ગામના સરપંચ છો કે ગોડો મોળા છો. જોઈ કોઈ લે, ના આ કહે. બહાર લડવા જવાનું છે એ કઈ બોલે છે. અમાર ઘેર ઘેર લાકડીઓ લેવાની હોય તો કેટલી લાકડીઓ તોડી નાખ. એકઈ નહીં આવે ગામનો એકઈ નહીં આવે. આ બધું ખરા ને તમારે બેન જ કરવું હું તો પડશે. એમ કઉ છું ના હોય તો ગામ વાળા બધા કાઠા થઈ જાય એકી દાડે નેકરી જે લાકડીઓ ધોકા લઈને ચોકણ હંતા હે રે એટલે ખબર પડે. ઇનિયા કના માણસો મળ્યા છે ગામમાં. પણ એરો છેતરી લોકોને હેરાન કરો છો હમી સાથી નહીં આવતો. એ ડાકુ અસલ નહીં હોય મને તો લાગે છે શક્તિ પડી રહેલો હોય આવી ગયો છે. કને જોયો ડાકુ છે કોઈ બીજો છે એવું. ભણાન છેતરો તો કે નતો છેતર્યો. આમાં મને ખબર છે ભરી બંદૂક હતો ને
એ થોડો કોઈ તમે નહીં જોયો એટલે જો હું ખરો ને એક શબ્દ વચમાં નહીં બોલું કારણ કે રહ્યા ખરા ને મારા શેરી પડી જશે ખાઈ પીને પણ એ ઘરથી માન નીકળે છે કે બીવાઈ શકું હું બચવાનું બધાને શીખવાડું છું એટલે એરા એમ કીધું કે તું ખરો ને ગામમાંથી નહાળવાનું કરે છે આવો આવો તને એવું કહે છે? આક્ષેપો નાખે છે ઓહા બાબુજી ગોમમાં ટોપીઓ છૂટી રહી એટલે કોક પડી કુલ આયા છે કોક મસાલો લઈને આયા છે તમારે તો ઘેર બેઠા મારું શું જાય મારો ભાઈ જતો રહ્યો છે અને વાય કાલ બેઠા બેઠા પડી કાલનો ગોવા જો તારનો અને વાય બેઠા બેઠા પડી કોણ મસાલો ને એવી વાતો કરે છે અને સરપંચ થઈ જાય પહેરે ઘરમાં એક રાત માણસ- પડે એટલે હુઈ જવાનું ગામમાંથી એક શાંતિથી. માણસ ઓછો કરે એક માણસ ઓછો કરે તમે તો શરમ હું આપી તે દાળ દો તમારે. પકડી પાડું એ ખેમા સીધી સીધી વાત કર હું માણસ ઓછો કર્યો બાબુજી તમે એ બોલશો ને વચ્ચે તે દાળ હું પકડી પાડો લોકોને તમે અહીં બધા તો ભેગા થઈ મને દોડજે. માર્યો ઉપર છે લોકોને કી દોડજે પાછળ હું આવું છું પછી આગળ લેવાનું જે થવું હોય એ થાય અને આપણે તું શિયા કરો. તારા આગળ થઈ ગયો ટોપી ધર કરીને જે આગળ થયું એનું પરિણામ આજે જોઈ લીધું પૂછો હું આગળ તો હા જોઈ સમલો પડ્યો. થયો તો બાકી તું તો એકાદારો થયો નહીં કાલે- તારા પગ તો પાછા જ હોય છે કાલે પેલાની શેરોના ઝાડ ઉપર ચડાયો તો ને તે જો કણ ચડા ઝાડ પર જો સને સરપંચ ગમે તે ખરો પણ મારો ભાઈ હો ગયેલો શું ભાઈ તારો જીવન હા, આ દૂધી ભાઈ નતો મુસાના મુસાથી ભાઈ થઈ ગયો જોયું એટલે થયું છે હું ખેમા આ કાલનો ખોવાનો આવ્યો જ નહીં ઘેર અમે બાબુજી રે ખબર છે ઠેલો લઈને નીકળે તો બીકનો મારો શક નાખડી જેલો છે તારો ભાઈ રહી જવાનું કારણ તને ખબર નહીં હોય તો પર આ ખરો ને ઓને બીક ગાલી દીધી છે મેં બીક નહીં ગાલી તમારે ચડાવવાથી તો ઘેર જો તો પાછો કે ડાકુ હમું લડી નાખ્યું બધા ભેગા થઈ અમે કાલે- અને કાલે હોતના ઘેરથી મોટો લઈને ઊંઘો જ ના જાય ના કરનો. બાબુજી આપણે ભેગા થયા એક વખત તો બોલ્યો નહીં કે હું ડાકુ હમ લડી નાખ્યો આ અને ખરો ને નક્કી ને ખરો બીવરાય લાગે છે અને પેલો માણસ ખરો ને સરપંચ! બીકનો મારે ખરો ને ગામ છોડીને તમે જતો હવે રહ્યો એવી છે વાત કરશો નહીં કાલે તમારા પાસેથી ઘેર જોતો અને ઘેર જઈને એની ડોશીને કીધું તું કે સરપંચ ને બાબુજીને કીધું છે તે ગમે તે થાય હું ડાકુ પકડ્યા વગર નહીં મેલું પણ ડોશી હું ખરો ને આજે મોટો લઈને છેટા ઊંઘવા દઉં છું કાલનો હજી સુધી ઘેર આવ્યો નહીં ને એની ડોશી રોતી રોતી મારા ઘેર આવી પણ હું કવા ખેમા થેલા ભરીને દોડતો છે તને પોષ ના હોય તો હું સો ચડાઈને પટ્ટીઓ કરવાની ફરી જાય ને કરે એટલે ગામનો સરપંચ તો ખેમા ખરો ને ગામની ઓર રાખે કોઈ બધા ડોહોની ઓર ના 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 હોય રાખતા તો ઘરમાં પહેરી જા હા, હું કપી ગામનું જે દઉં થવું હોય થાય બીજી વાત મેલજો ખેમા સાચી વાત છે જીવણીઓ ઘેર નહીં એની ડોશી કહેતી હતી મને તો કે નહીં, કાલના બાબુજી. ઘેર રાતી ખાવા નહીં, આયા ઘેર. નહીં અને શિખર શો જ્યાંથી એ આ જીવણીઓ મુસાર ખરો ને ચોક કોઠી પહેરીને જોઈ રહ્યો છે કે ગામ વાળા છે ઈ મજામાં આવે છે અમે જોઈ લીધું ઓછો ને? નહીં રે આનું તમે કાયમીનો જોઈ લીધેલો એ, હોય ઓળખ્યો ને માણસ આગળ અમુક તગાલા દોવા છે જોયું પોતે ખાઈને ખાયો હું તકાલા જોયા મેં હું તકાલા તમે જોયા કાયમીનો જોઈ લીધેલો હા મેં શું કોઈ કરી લ્યા? ગામમાં નહીં, ગામમાં અને સરપંચ. કોઈ શરમ આપી દો શરમ પોતે એક માણસ મહિને ખાયો અને અમારે તારે કહેતા હું તો અલે ઓળખતો કુને નહીં. મહી નાખ્યો ડાકુ ને એ ખેમા તી ભાડે મહી જો નાખ્યો શોકણ તારે જો શોકણ જીવણીઓ ખોલી લાવો હળો અમે ખેમા હગાવાલે જતો કોઈ રહ્યો હોય. ડોશીની દવા બાલો જો મારા પાસે આવી હતી રોતી અલ્યા રોતી. ડોહોય નો ખવડ હું સાથે ડોહો લઈ જો આવ્યો બાબુજી આઈને એ શબ્દો છે સરપંચ, તમારા તો મગજ ચક નહીં તમે ગામના સરપંચ છો અને તમારા માથા તો જવાબદારી હોય હારો જવાબ આલતા શીખો પેલા એટલે મારા જીવને શેરી શેરી જવાનું જો, છે ને અને કાલ તમે મરી જાવ ને તો એમાં હિંમત કયો કે મારા સોમલાના છેડી છેડી જવાનું ઈવન તો હું જાય એટલે તો કહું વાત છું સાચી છે કે આમાં સરપંચનો વિશ્વાસ ના રખાય તારે તમે ફળી બધા જાય ને બધા ફળી જાય ને તાણે. એટલે ડાકુ મી બોલાવે છે એટલે મોલ્યાન કે દોડજો પણ અહીં નહીં એકલાનું શાન એ કરવાનું આવે છે હજી અમે ઘેર બેસી રહી છીએ ને અરે તું સરપંચ છે, તું મોરી થાંભે પાછળ છીએ હા, એ ખેમલા ચોકન પટી ગયો લે જીવણીઓ તને કરે કીધું મને તે ચોકન ખબર- પડે તો મને ખરો ને એ ડોશીને સમાચાર આલ્યા કે કાલના જ્યાં છે ને વળીને હજી સુધી આયા નહીં આપણું ગામ આવડું છે જાય તો શિયા ખૂણામાં પેહી જાય ઘેર તો આવે કે ના આવે આવે જ. એટલે કેમાં તને કોને કીધું કે પટી જ જો જીવણીઓ મરી જ જો અને ડાકુ જ ઉપાડી જો એવું કોને કીધું જીવતા મોણે ને હુકામાં નાખી દે એના મૂર્ખા પાસે તો તને શિયા અમેરિકાના વિઝા છે તે પોકી જોશે અમેરિકા વાત કરો છો તે એટલે ખેમા ઊંધી ઊંધી વાત નહીં કરવાની મારું કેવું બીજું કશું નહીં મોતો લઈને ઊંઘવા જો હોય હા અને છો ગોઠા દઈને હુઈ ગયો હોય તો એ અત્યાર સરપંચ સુધી ના જાગે કાલ હોતનારનો જેલો અત્યાર સુધી એ માણસ તો ઊંઘાવડે. કુંભકરણ છે કુંભકરણ ઘાટા 6 મહિને જાગે એવો છે એ બાબુજી મને સરપંચ, ખબર પડી થોડી ગઈ છે. વ્યવહારિક વાત કરો યાર તમે શરમ આપી જો બોલતા 2 દાડા સુધી કોઈ માણસ ના ઊંઘી રહ્યો પ્રશ્નમાં કોક તો સજ હા, તાર તો તો સજ લોચો નહીં પટી ગયો
એ ખેમા પેલા ખેમા પટી ગયો. આ જીવતો હોય તો કોકની તો ખબર પડે કે અલ્યા પણ આવી અફવા હું કાં ઉડાડે છે? મને નહીં શોખ હુઈ ગયો છે તે એરંડોમાં. આ કેમાં વાત પેલા સાચી પેલા છે? હું કેમ અહીં નાખી દે? તારે તારે તો તને મય નાખવામાં રસ છે? જીવણીઓ મરી જાય એમાં તને મજા આવે છે? મને હની મજા તો આવે પછી તું શેમ કી કે મરી ગયો? ના ના દોઢ મને તો તારીખ- લોકોની ખરીને પાલખી ઉપાડવાની મજા આવતી હોય એવું લાગે છે. તું રાજી થતો હોય એવું લાગે છે. હું કા રાજી થાઉં તાણે પછી તું કે મરી ગયો એટલે પણ માણસ ગમે તેવો જીવતો હોય તો દોઢ દાડે તો એનો સમાચાર મળે કે ના મળે, ઘેર આવે કે ના આવે. હજી 1.5 દાડો થઈ ગયો, 1.5 મહિનો નહીં થઈ ગયો. આવશે ખેમા આ ગમે તો તો ડાકુ ઉપાડી ગયો છે હા. બસ. પેલા પેલા હું ખબર પડી ગયો છે. અરે બીકમાં હંતાઈ ગયો છે. હા. એ, ડાકુ તારા મોમાનો છોકરો છે? મને હું ખબર ભાઈનો ભણ્યો છે? ના તારા હગો છે કોઈ? ના તો પછી તને છે જ ના ખબર. આ તો કાલે હોમો પડે તો ને તમે કે કરતા હતા નહીં છો પાડી જોવે ને દોડતો ને દોડતો જોવે ને ભડાકો મારીને ઉડાડી મેલ્યો તો હોય લે તો સરપંચ ને કહી દે બધા ગોમ મેલી નહીં જો. ગોમેલી બધા કાઢી મેલી લે. એટલે હું કરવું છે કયો ને હું તો એમ કહું છું સરપંચ તમે બોલવાનું વ્યવસ્થિત રાખો પેલા તો. મારું તો કેવું એટલું જ છે કે ભેગા થઈને જીવણિયાને ખોળવાનું કરો પેલા હા તો. બરોબર છે. પણ જીવણીઓ હાથમાં આવે તો ડાકુનો કોઈક રસ્તો હા, જડો બરોબર આપણો. છે બાબુજી લે ની એમ વાત. કહેતો તો ખેમા હું આગળ થાઉં છું. થાવ હું કે તો કહું છું હું આગળ નહીં થાઉં, મારા બાપાનું કોઈ લૂંટાઈ નહીં જતું, તમારે બધાનું લૂંટાઈ જતું હોય તો આગળ થો. હાલ કહેતો તો હું મળ્યો બે શેરી કોઈ નહીં હોતું. હું તો કહું છું બાબુજી ના હોય તો પોલીસ સ્ટેશન કાગળ લખો અને આપણા ગામનું પ્રોટેક્શન માંગો, આજુબાજુ હો પોલીસ વાળા પડી રહેવા દો. પણ પેલા જીવણિયાને તો ખોરીએ પછી પોલીસ સ્ટેશન જઈએ. અને હાથમાં આવી જાય ને તો એ ઊંધો લટરાય તો બોનાન એનું ઊંધો લટરાવાનો. બરોબર છે હેડો. હેડજો. હાલવાનું ખોલવાનું કરો. બોલવાનો જ છે નહીં હાલ તો તમારો છોડવાનો. ભાઈ હતો આગળ થાય. એના તો થયો તો આજ હોશ થયો હું હરખો થઈને. દાહડો છે ને એટલે આગળ થઉં છું, બાકી રાતમાં આગળ નહીં થઉં. કશો વાંધો નહીં ખેમા હેડતો ખરો તારે. આમાં હું ડાકુ પકડતા હશે. એ સરપંચ ડાકુ નહીં પકડવાનો, જીવણિયાને ખોળવાનો છે અને જીવતો ને હાજો હોય એવી ભગવાનને તમારા પ્રાર્થના કરતી કરો. અમાર ભાઈરો હારો છું, બંગડીઓ નહીં હાલતો. ટાઈમ રોટલો આલે આબરૂ છે કાઢે ખાવા. હો, આબરૂ કાઢે ખેમા. હા, હોય. પણ એટલે ના- દાદાગીરી કરવાનું ને ફોકો આંકવાનું પડી મેલો. અલ્યા જીવન જે કોઈ પકડે નહીં પાડ્યો ડાકુ ને તે બંગડીઓની વાત કરે છે. જે દાળ પકડી એ દાળ કે જે. ઘેર તારું મન નહીં પાછો એ ગોમમાં ખેમા. શીખવાડવાની આ એકલી પકડી પડ્યો છે. પકડી લે કોઈ પણ લડ્યા પણ વગર નહીં. લડ્યા વગર હેડો ને યાર. તાને પછી મોન તોન વગર બોલે છે ને મને નહીં ખમાય આ બધું. તમારું બૈરું તમને મોન આલતું નહીં, ગોમાળાને મોન આલે. હે? પણ- વાતો કરો તો પેલા મામા, ખોળવાનું કરો હળો. હું તો કહું છું ખાલી પેલો જીવણિયાને મારી ખોળવાનો. વાત એટલી હોભળી લ્યો તો બધા ભેગા થઈને ખોળવાનું કરો. લડ્યામાં કોઈ નહીં ભાળો તમે. અને આજે જીવણિયાને ઉપાડી લીધો, કાલે તમે ઉપડી જા તો એવું તો વિચારતો જ નહીં માણસ કશુંએ. તાણે તમે મોટા વાઘ થઈ ગયા છો. આવું તો કેવું અને ડાકુ તમારો હગો છે, તમને નહીં ઉપાડી લે. ઓન તો કેવું બાબુજી, જે થાય ને એ લોકો ભોગવાઈ નાખે, ઈવન કોઈ લેવા દેવા નહીં. મેં હું ના ભોગવ્યું? મેં હું ના ભોગવ્યું? ગોમના છીએ ટેકમ ના ઉભો રહે ખેમા. તમારો ટેકો જોઈ લીધો, ખરી જતા ને હાલ બાબુજી, ખરા ટાઈમ ફરી જતા કે નતા ફરી ગયા? હું ચાન ફરી ગયો. સરપંચ થોડું વ્યવસ્થિત બોલો. વાયરા છીએ, જે લાથો તમે વાયરો તો હાલો, ઘડી વાર તો- જો સરપંચ મારા ભાઈ જીવન ને ખરો ને કોઈ થયું ને અને એનો બાલ વાકો થયો ને તો ગોમ વાળો ને કઈ નહીં છોડું. વાત સાચી છે. પતાઈ દો, મર્ડર કરી નાખે. ના ના, અને ગામમાં કોક ઝઘડો થાય કે ગામમાં કોક બીજું ત્રીજું હોય તો જીવનભાઈ આગળ થો, હું જીવનભાઈ સોમભાઈ આગળ થો, ખેમા આગળ થા. આ સોમા શું કહેવાની કરવાની હોય તો બાબુજી મોરી થોય, સરપંચ મોરી થોય, અને શું જમવા દેવાનું કહેવાનું હોય ને તો પેલા ઈવાનો નામ હોય, છેલ્લા નંબરનો આપણે હોય, પછી ગામમાં કોક સાહેબ બાબાનો હોય, કોક મોટી મીટિંગ હોય તો આગળ ખુરશીઓમાં ઓનો નામ લેવાય અને ખુરશીઓમાં આરે આમાં બેસે. કોઈ બેહવાનું શેઠી. આમાં તમે આગળ થઈને હું મોટા ભલાકા કહી ના શેતાનું. તો આ ભડાકો ખાધો છે એનું કરો કોક. એ ખેમા લડવાનું નહીં, અમે અંગાત રહીને જીવણિયાને હું ખોળવા આવીએ બહાર છીએ. રહી અને જીવતો જાગતો સાક્ષી બન્યો જીવણિયાનો, હરિયા ગણતા કરીને આવ્યો જીવણિયો હાથમાં નહીં ખેમા આવ્યો. અમે અંગાથી આવીએ છીએ લે, ડાકુને પકડવા આવીએ છીએ અને જીવણિયાને ડાકુ ખોળવાય. હાથમાં જો આવ્યો. તમારો ભાઈ મરી ગયો છે, કોઈ મારો નહીં મરી ગયો, ને મારો ભાઈ મરી ગયો તો હું તો ટસકે વાઢી નાખું કોઈ અરે દિવસ. ડાકુ ખાલી પકડીને હાથમાં લઈ દેજો ને મર્ડર હું કઈ ના થઈનું. આપણા ગામમાં જીવતા જાગતા ડાકુઓ રહ્યા ને એની વાર રાખ. કણ કે ડાકુ ડાકુ કરી કીધો. એ ખેમા જોઈ વિચારી બોલજો હા, જોઈ વિચારી બોલજે. તો જો દાદાગીરી કેટલી કરે છે. એટલે ખેમાને દુઃખ નહીં હોય, દુઃખ નહીં હોય મને કે આ ગોમડા મને કોણ દુઃખ નહીં હોય? બાબુજી દુઃખ તો હોય છે, મારો ભાઈ જો છે. ના ના, આરે દુઃખી માણસ છે જોયો, અને આરે સુખી માણસ છે. અને હું તો એ મારી વાત સાંભળો. ખેમા? હું તમને બધાને બે હાથ જોડું છું ને કદરી પાડું છું. દુખી આપણે બધા છીએ, તાણે. હું એ દુખી છું. 4 દાડાથી હરખા ઊંઘ્યા નહીં કયો, અને ગમે તે કરો પેલા જીવણિયાને ખોળો અને પછી ના હોય તો આખા ગોમનો ભાર લઈ સરપંચ ઊંઘી છું હવે. રાત દાડો ઊંઘ નહીં આવતી. તમારા મને કો હોઈ જાય છે. સરપંચ આ બધી રી ખરીને આપણે ડાકુ ઉપર કાઢવાની છે ભેગા થઈને. પેલા જીવણિયાને ખોરજો અને બાબુજી. હાથમાં આવી જાય ને
તો એનું ચોબડું ઉતારી નાખ્યા પછી વ્યવસ્થિત વાત કરો તમને ખબર પડે નકા જીવણીઓ ખરો ને નાટક વાળો હ આ જિંદગી જીવન જાગો તાર સુધી એક ચોખ્ખી વાત કરી દઉં હજી રાજકારણીઓની વાતમાં નહીં આવવાનો હેડો. એ કોણ હે રાજકારણીઓ તમને કીધું તમને નામ લીધું મી વૈશ્ય ધારાસભ્ય આવે તાણ બીજો સમગ્ર રાજકારણીઓની વાત છે જુઠ્ઠા જ હોય બધા ઓ વાહ હેડો. પાછો ખેમા. ગમની વાત ના કરતો ખેમા સીધી કોઈના ઉપર ઓગળી કરીને કશું કહેવાય ના ખેમા જો બાબુજી મી કોઈ તમને અગડી કરીને નહીં કીધું ના ના અમાર રાજકારણી જોતી તમે લાલ પીળા થઈ જવા નહીં તો આ તમારે પછી કહી દઉં. અમે તમને ટેકો નહીં કરતા વહીકલ લડવાનું નહીં ડાકુને પકડવાનું તો છે કહી દો ખેમલાને રાજકારણ ના લાવા ડાકુને નહીં પકડવાનો તમારો બાપ મરી ગયો છે એને દેવા જવાનું છે એટલે બાબુજી ખાલી રીહમાં નીકળી ગયું મોઢામાંથી ખોળવાનો છે હેડો. મરી નહીં જો જીવણિયાને જીવતો ને જાગતો ખોળવાનો છે અને પકડી ઘેર લાવવાનો છે એને તો જડી જાય કેમાં તાને